રામ કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં। વાગ્યા હે 9 ને આપણે આવી ગયા વાડીએ। આજ તો દવા છાંટવાની હે ગાડી વેથી। હજી તો ગાડી વાળો આવ્યો નથી, એની વાટ જોઈએ। દવાનું બધું દ્રાવણ ને કરી લીધું, ગાડીની વાટ જોઈએ આપણે। આવી હે માંડવી। ને આ દવા છાંટવાની છે આપણે 4 રાતની છે। હાલો તો હવે દવા વાળો આવે પછી આપણે દવા છાંટી દઈએ। જો વાગ્યા છે 10 ને આપણે હજી તો બીજી ગાડી છાંટી છે। હજી ગાડી વાળો બહુ મોડો આવ્યો દવા છાંટવા। બીજી ગાડી હજી તો ભરી આપણે 6-7 ગાડી તો આવી છે, 7-8 ગાડી આવી છે। 12 જેવું થાય તો દવા છટાઈ જાય આપણે। વાગ્યા છે 11 ને આપણે હવે તો સેલી ગાડી છે આ દવા છાંટવાની। દવા છટાઈ ગઈ હવે આપણે ડાયરેક્ટ ભૂંગરા પાથરી ડાયરેક્ટ કેલબામાં જ ઓલું રાખ્યું હતું મોઢું। હવે તો આ સેલી છે, દવા છટાઈ ગઈ, પૂરી થઈ ગઈ। ને આ તો આપણે પોંપ ભર્યા હોય ને, આપણે પોંપ ભર્યા હોય ને ગાડી ઊભી રાખીને અહીંયા તો હા આમ ચોંટાડી દીધી માંડવીને। કેળા દેખાય અટાણે તો ગાડીને હાલી હોય ને એ। માંડવી હુકાઈ છે હવે તો, કાલે આપણે મોટર હાલતી કરવાની છે। તો હાલો હવે જઈએ ઘેરે। જો વાગ્યા છે 4 ને આપણે દવા છાંટીને તો કંઈ ના ઘેરે આવતા રહ્યા હતા ને આપણે એવા છે આ વાણીએ આપણે એડી ને પોટાણી કે નહીં હાલો જોઈએ ને તમને હું દેખાડું। જો આપણે જોઈએ હવે એડી પોટાણી કે નહીં। હા કોટાઈ તો ગઈ છે આપણે એડી ને, વાંધો નહીં આવે ઉગી જાય। એમાં એક દાણો હોય ને પારવી હોય એટલે ઘડી ખામી જડે નહીં પાછી। તો હાલો વિપુલભાઈ સામે હાથી આકે ત્યાં જઈએ આપણે। જો આપણે આવી ગયા વિપુલભાઈ હાથી આકે ત્યાં। વિપુલભાઈને કમેન્ટ બહુ આવે કે વિપુલભાઈ વ્લોગમાં નથી આવતા। હજી તો બીજી વાર દાંતી આકે પછી તો હજી વાવવું હું વાવવું વિપુલભાઈ? જવાય હબોળ દેવી ને અહીંયા થોડાકમાં હજી તો જવાય વાવી પેલા, હજી તો પછી આમાં વાવવી જવાય। વિપુલભાઈ ને હીરામાં ટાંકણે જ મંદી આવી ગયા નહીં, નગર તો આમાં ન લાગવું પડે। પાછા ફાવે નહીં ને ભાઈ આવા એસયુ બેઠા હોય ને। અહીંયા એટલામાં તો જવાય વાવી વિપુલભાઈ નહીં મકાન લગડ। આ તો આખતર હતી, આપણે એડી વેવી તૈયાર અહીંયા વાવી ઉગી ગઈ, ધીરે ધીરે નીકળતી આવે।
જો આપણે સૈયામાં દવા છાંટી હતી ને, બધા હવે પીરા તો પડવા માંડ્યા. હજી એકાદી વાર છાંટવી જોઈએ એવું લાગે તો હાવ હે ને હળી જાય સરખા. હજી તો આપણે નેદના ઢેગલા ને બધું એમનેમ પડ્યું. એ હવે તો આમાં ખેતરમાં રેકડો હાલે એવું થાય ને તૈયાર છે ભરવા. તાલાગઢ તો રહેવા દેવાય એમને. એમાં નહીકરો ગારો જ છે. હવે મેળ આવે ને તો સૈયામાં એકવાર પાછી દવા છાંટી દેવી આસી એટલે હળી જાય બધાય. જો બાપા નોયલામાં અહીંયા જવાર વાવી દીધી ઉગતી આવે. એને તો આવા મોટા મોટા એમના ખોગડા જ છે. ટ્રેક્ટર હવે દાંતી આવી ગઈ હતી, પછી રાયપલું ટ્રેક્ટર હવે પાછું જવાય ટ્રેક્ટર હવે વાવી. એટલે આમાં એમને પાણા જેવું થઈ ગયું છે. તો એ જવાય ઉગતી તો આવે. થોડી કીરે માંડવી રહી. માંડવી છોડવાય આવા હે અટાણે. હજી તો હુયા હે. હજી તો આવા હે હુયા. સેલું અહીંયા આવે ને એટલે સેલ ભાંગી નાખે. 7 8 હુયા હે હજી તો. જો આપણે બાપાને માંડવીને જોવા આવ્યા હતા તો અહીં નારેલિયું છે. આ નારેલીમાં ત્રોપા છે. આપણે એક દી પાડવા હતા પણ આપણી નારેલીમાં તો નારિયેલ છે બધાય. વાહડોને આપણે બાંધી લીધો. હવે હાલો ત્રોપા પાડીએ આપણે. જો આપણે હવે ત્રોપો પાડી ફોડી લીધો. હાલો હવે તમારું કોઈને પીવો હોય તો. જો વાગ્યા હે અટાણે 6 ને આપણે અડદમાં આવ્યા આટો મારવા. હજી તો આપણે કાલ જ દવા છાંટી. જીવડાને બહુ ઉઠતા હતા ને જીવાય. ઈરે હતી કોક ઈરની ભેગી નાખી દીધી હતી. હવે તો નેરવા હે બહુ કઈ. હવે જીવડા કે બહુ ઉઠતું નથી. આપણે કાલ દવા છાંટી એટલે. પાંચ 6 પોંપ જતા એટલામાં. હવે તો હારા થઈ ગયા. હવે નેદવા જો હે બેક દીકમાં ઉનિગમ બહુ ગુસ્સો હે. તો હાલો હવે આપણે જવું છે ઘરે. આપણે વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો બધાય.